ટાઇટલ અધૂરપ. કેટેગરી રોમાન્સ સ્ટોરી. કેસુડો પૂરબહારમાં ખીલી ઉઠ્યો હતો. તેને હંમેશ આ રંગ ભરેલો ફાગણ ગમતો. આ કેસુડાએ તેની સઘળી યાદો સંઘરી હતી. રસ્તા પરથી પસાર થતા અઢળક રંગીન પુષ્પોથી શણગાર સજીને બેઠેલી પ્રીતમતા જેવો રસ્તો સુશોભિત લાગતો. એ કેસરી રંગની આભા એની કેટલી યાદી ભરી હતી અહીં આ રસ્તા પર. વિચારોમાં હાથમાં બાંધેલા દ્વિષો જોતાં જ સમયનું ભાન થયું. કાર પાર્ક કરી પેલા ગમતા ફૂલો હાથમાં લઈ હાથને પણ થોડા સમય માટે કેસરિયા બનાવી દીધા. ઉતાવળે કાર ચલાવી ઘરે પહોંચી. જોકે મોડું થયાનું બસ મને જ ભાન હતું, કારણ કોઈ રાહ જોનાર નહોતું. બપોરના 2 વાગ્યા હતા. હજુ જમવાનું બાકી હતું. રોજ રોજનું કોપી પેસ્ટ જીવનમાં 12 વાગે જમવાનું પતી જતું. આજની એકલતા થોડી ડંખી. કદાચ કેસુડા એ આજે વર્ષોથી સાચવી રાખેલો એકાંત છીનવ્યો હોય એવું પ્રતીત થયું. બસ ચા બનાવી બિસ્કિટ ખાઈ લંચ પતાવ્યું. સાંજે કાર્યક્રમમાં જવાનું હતું. ફટાફટ ઉઠીને તૈયાર થવા કબાટ પાસે ગઈ. અજાણતા કેસરી રંગની કાશ્મીરી વર્કવાળી સાડી જ હાથમાં આવી. પહેરીને ફટાફટ તૈયાર થઈ કાર પાર્કિંગ પાસે બેઠેલ વોચમેન પણ બોલ્યો, મેડમ આજે અલગ જ ના વધુ સુંદરતા સફર લાગો છો. તેની વાત હસીને અવગણીને મુશાયરામાં પહોંચી. ખીચોખીચ ખુરશીઓ પર માનવ મહેરામણ ઉમટ્યા હતા. મારી જ રાહ જોવાઈ રહી હતી. આગમન થતાં જ મુરાશાઈની પણ શરૂઆત થઈ. આજની મારી કવિતા. કેસુડાની મેઘ લઈ આવ્યાનું યાદ છે. એક ક્ષણ જ્યાં તમે મને મળ્યાની, એકબીજા સંગ સાક્ષાત્કારની વાલભરી નજરો આપી. શું રજૂ કરું? રજૂઆતમાં પણ એકલતાનો વરસાદ છે. હું બોલતી રહીને મારી કવિતાઓ વાહ મેળવતી ગઈ. ક્યારેક એવું બને છે કે આપણો પ્રેમ વિશે કશું વિચારતા નથી, પણ આપણી દરેક વાતમાં પ્રેમનો ઉલ્લેખ હોય. મુશિયારો પૂર્ણ થયો. છેલ્લે ડિનર પણ હતું. હું પણ ભોજનને ન્યાય આપવા ગઈ. ત્યાં જ એક સુંદર ગુલાબી કાગળમાં એક ફૂલ હતું. કુતૂહલ વશ મેં ખોલ્યું. આ ફૂલની સુંદરતાથી પણ વધુ સુંદર વ્યક્તિનું મળવું છે. બસ 2 મિનિટ બહાર ઊભો છું. મોકલનારનું નામ નહોતું. હું જમવાનું બાકી બહાર ગઈ. જોયું તો ફૂલનો મોટો બુકે લઈને મોઢું ના દેખાય એમ કોઈક ઊભું હતું. જોતાં જ પરપોટા થઈ તરે છે આ બધે તારી હાજરી. ચારે તરફ હજુ અધૂરપના ફીણ છે. સ્વેપ્નલ. તેને યાદ કરી આ પંક્તિ વાગોળતી રહી. મારા મનનો માણીગર જેને ચાહ્યો ખુદથી વધારે હું ભૂતકાળમાં સરી પડી. કોલેજમાં અમે એક જ બેન્ચમાં. પ્રથમ નજરે જ અમે બંને એકમેકના આકર્ષણમાં અભિભૂત થયેલા. છાનામાના નિહાળતા એકબીજાને. અભ્યાસ હોય કે યુથ ફેસ્ટિવલ, બધે મારો કાયમી સાથે. છેલ્લા વર્ષમાં બેસ્ટ કપલનો એવોર્ડ પણ મેળવેલો, છતાં કપલ ના બની શક્યો. તેને મા બાપની ઉપરવટ જઈને નહોતા કરવા. બસ પૈસાને પૈસા કમાવાના અગણિત કિમિયા એની મુખ્ય પ્રવૃત્તિ. તેના એક માલદાર ઘરની એકની એક પૃથ્વી સાથેના લગ્ન કંકોત્રી આપવા પણ મારા ઘરે આવવાની હિંમત એણે કરેલી. બસ મને અપનાવવાની હિંમત નહોતી. ત્યારથી જ હું ભૂતકાળને દફનાવી એક સામાન્ય છોકરીની જેમ નવી શરૂઆત કરવા તે શહેર, તે જગ્યા બધું છોડીને વધુ ભણતર અર્થે અમેરિકા જતી રહેલી. હૃદય તૂટ્યું હતું. ત્યાં પણ મનના જ લાગ્યું. ફરી ઇન્ડિયા આવી ગઈ. 5 વર્ષમાં ને મારા દર્દને કાવ્યમાં કંડારવા લાગી. જીવનસાથી બનવાનું અધૂરું સ્વપ્ન એમ જ રહ્યું ને આજે મશહૂર કવિયત્રી બની ગઈ. આટલા વર્ષોમાં સ્વપ્નલને યાદોમાં જ રાખ્યો હતો. આજે આટલા વર્ષો બાદ ફરી યાદ સજીવન થવા મારા જ ઉરના આંગણે આવી હતી. એને જોતાં જ હું તરત મારી કારમાં બેસી ગઈ. એની સાથે વાત કરવાનો મારો કોઈ આશય નહોતો. મારી કારનો પીછો કરતાં કરતાં એ છેક મારા ઘર સુધી આવ્યો. કોલેજકાળની એ સંતાકૂકડી યાદ આવી. એના સંતાનો, એની પત્ની, એનું ઘર. વિચારતી વિચારતી હું દરવાજો બંધ કરી ઘરમાં પુરાઈ ગઈ. ડોરબેલ ફરી રણકી. મને ખબર હતી કે એ જ છે જેની રાહમાં આખું જીવન અમસ્તો જ અધૂરું રહી ગયું. છતાં બારણું ખોલ્યું. હા, એ જ હતો. એવી જ માદક આંખો. બસ એ જ માદકતા નહોતી. ફોર્મલ વાત કરતા હોય એ રીતે એને બોલાવી સોફા પર બેસવાનું કહી કોફી બનાવવા ગઈ. એ પણ કંઈ જ ના બોલ્યો. કોફી પીતા પીતા, આટલી સરસ કોફી બસ તું જ બનાવી શકે આરવી, બસ એટલું જ બોલ્યો. મનમાં ગુસ્સો આવ્યો પણ બતાવી ના શકી. ઘણું પૂછવું હતું પણ શબ્દ મળ્યા નહીં. તારું ફેમિલી આરવી? મેં કહ્યું હું એકલી જ રહું છું. સ્વપ્નિલને મારા લગ્નના કર્યાને જાણ નહોતી. સ્વપ્નિલ ખિસ્સામાં હાથ નાખી કંઈ શોધતો હતો. એક કાર્ડ કાઢ્યું જેમાં પહેલેથી જ સોરી લખેલું હતું. મને આપીને બસ ઊભો થઈને આવજે કહી ચાલવા લાગ્યો. હું કશું બોલી ના શકી. બારણા સુધી જતો હતો ત્યાં એની નજર ફ્લાવર પોટમાં મૂકેલા ફૂલો પર પડી. સફેદ રંગના એ ટ્યુલિપના ફૂલ. મને ફૂલો બહુ ગમતા, બસ સફેદ રંગ સિવાયના. એને ખબર હોવી જોઈએ. અરે ખબર હતી જ. કોલેજમાં એ રોજ જ્યારે એકાંતમાં મળતા ત્યારે મારા માટે ફૂલો લાવતો જ.
અચાનક ફૂલો હાથમાં લઈ મારી પાસે આવ્યો ને મને હૈયે ચાંપી દીધીને રડવા લાગ્યો. હું કંઈ સમજી ના શકી. થોડો સ્વસ્થ થઈ એણે મારી પ્રશ્નભરી આંખમાં જોઈએ બોલવાનું શરૂ કર્યું. આરવી, હું લગ્ન કરી સુરત થયો હતો. કેરવી સાથે લગ્ન બાદ એના પપ્પાના બિઝનેસમાં સાથ આપી મલ્ટીનેશનલ કંપની બનાવી દીધી હતી. એટલે હું અવારનવાર કંપની કામસર બહારગામ જતો. પૈસા તો અઢળક બનાવ્યા, પણ પત્નીને મારી ના બનાવી શક્યો. લગ્નના 3 મહિનામાં એના અનિકેત સાથેના પ્રેમકરણની જાણ થઈ, પણ પૈસા કમાવાની લાલચમાં હું એના પપ્પાથી આ બધું છુપાવતો રહ્યો. થોડાક સમયમાં જ કેરવી અનિકેત સાથે રહેવા છૂટાછેડા આપવા દબાણ કરવા લાગી. બહુ હેરાનગતિ વેઠવી પડીને પોતે બધું જ ત્યાં મૂકી છૂટાછેડા આપી ફરી અમદાવાદ આવી ગયો. દિલથી અને આર્થિક તમામ રીતે છેતરાયો હતો. બહુ શોધખોળ કરી આરવી તારી, પણ તું ના મળી. તારા અમેરિકા ગયાની માહિતી મળી, પણ તને મળવા ત્યાં સુધી આવી શકાય એટલી હિંમત પણ નહોતી ને પૈસા પણ. ડિપ્રેશનના કારણે તબિયત લથડી. તારી યાદોને સહારે જીવન જીવતો હતો. ડૉક્ટરોએ પણ હવે બચવાની આશા છોડી દીધી છે. જેટલો સમય જીવાય. આરવી તો આટલું સાંભળીને નીચે બેસી પડી. પોતાના પ્રેમની આ પરિસ્થિતિ એ જોઈ ના શકી. હજુ સ્વપ્નિલ બોલતો હતો. વચ્ચે વચ્ચે તેને હાફ ચડી જતી હોય એવું લાગ્યું. એક મુશાયરામાં તને ટીવી પર જોઈ, ત્યારથી માંડીને આજ સુધી તારા લીધે તને મળવાની શક્યતામાં આશામાં જીવતો આવ્યો છું. બસ તને એકવાર મળી માફી માંગવી હતી. આરવી, મુશાયરામાં તારી પૂછપરછ કરી. લગભગ દરેક મુશાયરામાં તારી ઝાંખી માટે આવતો. બસ તારી કવિતાના આશ્વાસથી ધરાઈ જતો. બીમારીને લીધે તને મળવાની હિંમત ન કરી શક્યો. પણ હવે કેટલો સમય જીવાય એ નક્કી નહોતું. બહુ ઓછો સમય છે મારી પાસે. તેથી આજે હિંમત એકઠી કરી સ્વપ્નિલ બોલતો રહ્યો અને આરવીની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી. આરવીએ તેના સ્વપ્નિલને હૈયાચરસો ચાપી લીધો. પોતે કેટલા સમયથી સ્વપ્નિલને દોષ આપતી રહી હતી. તે નફરતની આગે બળતી રહી. આરવી એ સ્વપ્નિલને સજા કરવાનો નિશ્ચય કર્યો. સ્વપ્નિલની ના છતાં તે પોતાના તમામ કાર્યક્રમ રદ કરી રાત દિન એની સેવા ચાકરી કરતી રહી. રિપોર્ટ, હોસ્પિટલો, બેડ બદલાતા રહ્યા, પણ આરવીએ આશા ના છોડી. બેંગ્લોર એક પ્રખ્યાત હોસ્પિટલમાં સારવાર માટે સ્વપ્નિલને લઈ ગઈ. થેરાપી સેશન્સ બધામાં આરવી તેને પડખે ને પડખે રહી. રોજ સ્વપ્નિલને તે કવિતા સંભળાવતી. આરવીની કવિતા સાંભળતા સ્વપ્નિલની આંખોમાં તેજ ફરકતું. તેના કવનને આશરે તેને નિરખીને તેના શ્વાસ અનુભવીને સ્વપ્નિલ અપલક નજરે આરવી જોઈએ જીવતો હતો. થોડા સમયમાં સ્વપ્નિલના મગજ તંતુઓ પણ નિષ્ક્રિય બની ગયા. તેની યાદશક્તિ નબળી પડતી હતી. આરવીને ઓળખવું પણ તેના માટે શક્ય નહોતું રહ્યું. છતાં આરવી રોજ તેના નિત્યક્રમ મુજબ આવતીને પડખે રહી તેને કવિતા સંભળાવતી. આવી જ એક સવારે આરવી પોતે લાવેલા ગુલાબના છોડને બેડ નજીકના પોટમાં ગોઠવી રહી હતી. આજે સ્વપ્નિલની આંખોમાં